હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો ચાલો આજે મમ્મી ઘરે જમવાનું છે અને હું અહીં રોકાઈ છું. આજે 3-4 દિવસ હવે હું અહીંયા રોકાવાનું છું કારણ કે તનિષનું વેકેશન પડી ગયું છે અને ટ્યુશનમાં પણ હમણાં રજા પાડી દીધી છે. તો 2-3 દિવસ હું અહીંયા જ રોકાઈ છું. તો આજે બારસ છે તો મમ્મી છોકરાઓ જમાડ્યા છે તો જમવા આપણે આવશે. છોકરાઓ બધી રસોઈ તો બની ગઈ છે. તો જીએનસી નીચે છે ને નાનું પાસે જમવા બેસે ને પછી તમને બતાવું. તો અમે બેસી ગયા છે જમવા. બટાટાનું શાક, રોટલી, ભાત, છાશ, ખીર, દાળ અને ભૂંગળા. હા, અંદર તું બેઠી જાય દેખાય અમને. હા, તું બટે તું ને ભાત ખાશ. છાશ પી જા બસ. છાશ પી જા. વાગી ગયા છે 6 અને અમે ખાઈએ છીએ ઠંડી ઠંડી શક્કરટેટી. તો ચાલો અમે શક્કરટેટી ખાઈ લઈએ. જીએનસીને રમકડા લેવા ચાલે ઘરે જ. નહીં જીએનસી શું લેવું છે? બસ ચાલો લઈ ગયા અહીંયાથી કુર્તી. તો પાછા અમે અહીંયા આવ્યા છે. તો અમે જો અહીંયા જોઈએ છે પ્લાઝો પેર. પ્લે પેર નથી, કોટ સેટ ટાઈપનું છે. તો જો અહીંયા નવો જ માલ આવ્યો છે. આટલો બધો માલ અહીંયા છે. અને હમણાં ભાઈ 250 રૂપિયાની અમને કુર્તી બતાવી ને તો મને બહુ ગમી. પણ પાછી અસ્તરવાળી. તો એ ભાઈ કહે છે કે તમે લઈ જાઓ. તો જો આટલો બધો અહીંયા માલ નવો ચાલુ જ છે. તો અમે એક કુર્તી તો લઈ લીધી. પછી પાછા અમે આવ્યા. અમને ક્યાંય મેળ ના આવ્યો ને એટલે પછી અમે અહીંયા આવ્યા જોવા. તો જો હમણાં ભાઈ છે ને 250 વાળી એક કુર્તી તમને બતાવું કે કેવી છે એટલે તમને આઈડિયો આવશે થોડોક. ભાઈ બતાવજો તો એક. હા, 250માં. એ પણ પાછી અસ્તરવાળી છે. તો મને બહુ ગમી. આપણે આ રનિંગમાં પણ આલે, બહાર પણ આલે, બધામાં આલે. એકદમ સરસ છે. આ 250માં અસ્તરવાળી ક્યાંય ના મળે. આ એમાંય સરસ છે. જો કલર ઓલા છે એમાં એકદમ સરસ છે. એમાં કલર પણ છે. જો કેટલી મસ્ત છે. હા, અમે વાંચો જો એટલે આ પાર્સલ પડ્યા છે. નવો સ્ટોક બધો આવતો હોય ને. જો ફૂલ સ્લીવ. જો 250માં સાડી ફૂલ અસ્તર. અને હા, તો જેટલા મારા સબસ્ક્રાઈબ છે ને એટલા બધા આવજો અહીંયા. બોલ. કલર આમાં 5 કલર છે. તો અમે આવી ગયા નહીં જેન્સી બજારેથી. અમે લઈ આવ્યા કપડાં. તો આવીને જો મેં ચટણી અને બટેટા અને ભૂંગળા ખાઉં છું. પછી ભેળ ખાઈશ. હાલે ને પણ તારું જ દેખાણું ચાલે. જો જીએનસી સવારમાં ઉઠીને તનિષને હેરાન કરે. સૂતો જ ને તેને સુવા નથી દેતી. ને દારમ લઈને બેઠી જ જો.
ખાવું જ કરે ચોલાને. ખાવું જ ભાઈને. શું કીધું ભાઈએ? એ ભાઈ શું કીધું? બોલામાં મને તો જેન્ટ્સને જો મેં ગિફ્ટ આપ્યું ને જેન્ટ્સે સવારમાં ઉઠીને ચાંદલા કર્યું જ કપા. તો શું ગિફ્ટ છે જેન્ટ્સ તારી પાસે? ખોલો. હે પછી ખોલી? હમણાં નથી ખોલવું. ખોલતા મને કહેજે, હું વિડીયો ઉતારો હો ને. બીજો અહીં પેક કરે છે આટલા કાગળમાં. તો અમે જમી લીધું છે. કાં જેન્ટ્સ આજે વહેલું જમી લીધું, વિડીયો ઉતારતા ભૂલી ગયા. તો જેન્ટ્સે કેરી ખાઈ દીધું. મને ખરાવે છે હા ના તો કંઈ નહીં. તો ચાલો અત્યારે વાગી ગયા છે 8 અને અમે જાય છે સુનિતા માસના ઘરે, કારણ કે આજે જાનકીનો બર્થડે છે. તો વૈષ્ણવીના બર્થડેમાં પણ અમે ના ગયા હતા, તો જાનકીના બર્થડેમાં જવાનું અમે વિચાર્યું. તો અમે અત્યારે જાય છે ત્યાં. તો પિયા અને કિસુ વાત જોઈ છે. તો ચાલો આપણે ફટાફટ હવે નીકળી જાય. જો આવી ગયા છે આપણે સુનિતા નાનીના ઘરે. ક્યાં ગઈ? આ તો બે તૈયાર થાય છે અહીંયા. થેન્ક યુ. હેપી બર્થડે. માજો તો આંધો કોઈ લાગી ગયો. તો જો આ જાનકીના ગિફ્ટ આવી ગયા છે. અજય ક્યાં દેવાનું જો આપણું અમારા ગ્રુપ તરફથી છે. અને આ જાનકીની ખોલવા માંડી. આ કોને આપ્યું? અલે કે જામાં આ કોનું છે? પૂજા ભાઈનું. પૂજા ભાઈનું પેલા છોટા વાળા એની પૂજા ભાભી ને જીયાનસીની પૂજા ફૂઈ એની ફઈબા. આ જીયાનસી ખુલે બધે. હા અને આ એની ગીતા માસીનું, ગીતા ભાભીનું એટલે એની જેઠાણીનું. અમે આવીએ ટીવીમાં તો. હે શું? વાવ વાહ, સરસ છે નહીં? સરસ છે. હા બટરફ્લાય વાળું બ્રેસલેટ પેલે. હા યાદ કરીને બેઠી કે મને પહેરાવી દો. જો માં પહેરાવે છે. શું એ ખોલવું છે? આ ખોલજે પછી ખોલ. બસ પહેરાઈ ગયું. હાલે બા ખોલ. ખોલવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જીયાનસી ખોલવા જ માંડી. અરે મૂકી દે. હા આને બતાવી દે પેલા. હાલે દઈ દે કિસુ માસીને દઈ દે પેલા, જોઈ લે. સરસ છે ને? અમે જ ગયા તા લેવા. તમે ગયા હતા? હા હું ને પૂજાબેન. સરસ છે. થેન્ક યુ પૂજા આપી. આને બતાવી દે બાકી આમ જીવ અઠું રોઈ જા. જોઈ એ ચાલ હવે દે હવે આ દે એમાં દઈ દીધું. હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે. હા ચાલો 8 વાડા દઈ એટલે આવી ગયું. ચાલો હવે આ ખોલવું જ. ચાલ ફટાફટ ફાડવા મને. આ લોકોનું હજી એક ગિફ્ટ ખોલ્યું નથી. જરા
થેન્ક યુ બધાય બોલ ગ્રુપનું નામ બોલ આ પ્લાન કરીને કેન્સલ કરવા વાળા અમારા ગ્રુપનું નામ છે પ્લાન કરીને કેન્સલ કરવા વાળા થેન્ક યુ ગમી સરસ છે ચાલો કલર વાવ કે જેન છે સરસ મસ્ત મસ્ત કે મસ્ત જેન્સી વાવ હજી એક ગિફ્ટ આવવાનું બાકી છે એ હવે તારા મમ્મી આવશે ને ત્યારે આપશે વાવ કેટલી જેન્સી વાવ ચાલો સુનિતા માસી આવી ગયા છે ગામમાં ગયા લેવા તો લે બર્થડે હોય ને કહેવાનું બર્થડે હોય ને કઈ ને જાણવું હોય કે આજ તારો કાલ તારો બર્થડે છે હા લે બિચારી ક્યાં નહીં કહેતી હતી મારે ખોલવું જ મારે ખોલવું જ ક્યાં નહીં હતી બોલા વાત જોતી બેઠી હતી હાથમાં ચાલુ જ છે આ શું છે તમારા લાઈટ ઓલું ધોવાનું આવે તો સંગીત વાગવા માંડે આગ લાગે છે અમને કઈ બોક્સ ના મળ્યું એટલે પછી અમે આ જો આમાં કર્યું પછી બોક્સ ના કઈ મળ્યું એટલે ટીવી નું સ્ટેન્ડ હોય અહીં છે ને અહીં નથી એટલે સ્ટેન્ડ દઈ દઉં भारत मैट्रिमोनी ने लाखों रिश्ते बनवाए हैं तो और क्या चाहिए છ ગાંઠ તો જો કાલે મોટું ઉતરી ગયું હતું કે એના એવું ના પછી એવો બહુ મોંઘો પછી કોટ સેટ લાગે છે ને આપણે કે વાવલી બાજુ કલર બહુ ફાઇન છે કેવું છે મસ્ત લાગે છે कैसी हमारी चॉइस છે વેરી નાઇસ કલર પણ પ્લાઝો દેખ લે ઈ આપણને હિન્દી બોલાવતો હોય ને એટલે સરસ વા ઓલા પાસે ના તો આ બીજી દુકાન જો અમે કેસરી કલર લીધો હતો તાર પહેરવો જ પડત તો મને ખબર તમે લેવો જ નહીં કલર આ એટલે આમાં કેમેરામાં થોડોક ડિફરન્ટ દેખાય બાકી આમ કલર આપણે શું કહેવાય રતારા કલર તારા કરતો એ ટાઈપનો કલર છે થોડોક સરસ છે કલર હા મને પણ એ બહુ ગમતી હતી પણ મેં ના લીધી જાનકી માટે મને તો બધીમાં ગમતું જ હોય બધે કેવી લાગી સરસ ને સરસ છે સરસ થેન્ક યુ મમ્મીને થેન્ક યુ મમ્મીને કે અમને નહીં મમ્મીને તો કોણ મમ્મીને થેન્ક યુ તો કીધું એવું કઈ નહીં તો જો આજે ડાયરેક્ટ સન્ડે લીધા ખાધા પહેલાં ચમચી પડી ગઈ મારી તનિષ ખાય જીયાન ખાય છે દહીંવાળા જેમ છે સીધી બેસી જા શું જોઈએ છે અહીં જો તારામાં દહીં છે જો એ અહીં રહ્યું તારામાં છે જો છે ને જો જીયાન છે આજે લક્ષ્મણ મંદિરે અમે આવ્યા હતા પ્રસાદી છે અહીંયા દહીંવડાની પણ એમાં તારામાં મારામાં બેમાં સેમ જ છે હાલ મારામાંથી ખરાવું